મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ખૂબ જ જરૂરી માહિતીને જણાવવા જઈ રહ્યા છીએ. જે માહિતી આપણા જૂના પુસ્તકોમાં પણ લખવામાં આવી છે અને આપણા પહેલાંના ઋષિમુનિઓ પણ આ ઉપાયોનું પોતાના જીવનમાં પાલન કરતા હતા. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એક જ સ્વસ્થ અને નિરોગી જીવન કેવી રીતે મેળવી શકાય. આજના સમયમાં બધાનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, જેના લીધે એ પોતાના સ્વાસ્થ્યની કાળજી નથી લઈ શકતા. તો આજે અમે તમને અમુક એવા ઉપાયો જણાવીશું જેનું તમે પાલન કરીને ખૂબ જ સરળતાથી એક લાંબુ આયુષ્ય મેળવી શકો છો. આજકાલ લોકોના ખોરાક એમની આદતોના લીધે તેઓ અનેક પ્રકારની બીમારીના શિકાર બનતા હોય છે અને એમાંથી અમુક રોગ તો એવા હોય છે કે જેમાંથી માણસનું મૃત્યુ પણ થઈ જાય છે. પરંતુ આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી તમે એ રોગથી રક્ષણ મેળવી શકશો. જીવનમાં ઉપયોગી બને તેવી માહિતી અમે તમને જણાવવા માટે જઈ રહ્યા છીએ. તો વહાલા મિત્રો, આપણી ચેનલ પર આવા જ વિવિધ પ્રકારના વિડીયો તમને જોવા મળતા રહેશે. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો. સાથે કમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનને માનતા હોય એમનું નામ એકવાર જરૂરથી લખી દેજો, જેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો મિત્રો, હવે સ્વસ્થ રહેવા માટેના ઉપાયોની વાત કરીએ. નંબર 1, ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં પ્રવાહી એકઠું થઈ જશે અને સાંધાને નુકસાન પહોંચાડે છે, જેથી હંમેશા પાણી નીચે બેસીને જ પીવું જોઈએ. નંબર 2, જે પણ લોકોને રાતના સમયે મૂળા ખાવાની આદત હોય તેમણે મૂળાની આદત દૂધની કોઈ પણ વાનગી કે કારેલાનું સેવન કરવું જોઈએ નહીં. આ બધી વસ્તુને એકસાથે ખાવાથી એ તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. નંબર 3, જે પણ લોકોએ વધારે પ્રમાણમાં ભાત ખાવાની આદત હોય તેમણે વાળ ખરવાની સમસ્યા અવારનવાર ઊભી રહે છે, તેથી તમારા ખોરાકમાં ચોખાનું પ્રમાણ ઓછું કરો. નંબર 4, જે પણ લોકોને વધારે ખાંડવાળી ચા પીવાની દરરોજની આદત હોય તેમના શરીરમાં વધારે તકલીફ ઊભી થાય છે, જેથી રોજિંદા જીવનમાં હંમેશા ઓછી ખાંડવાળી ચા પીવાનું રાખો. નંબર 5, દાંતને સ્વસ્થ અને સ્પષ્ટ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ. અને મિત્રો, ખાસ અઠવાડિયામાં એકવાર લીમડાનું દાંતણ જરૂરથી કરો. આ શહેરમાં રહેતા હોવ તો પણ માર્કેટમાં તમને લીમડાના દાંતણ મળી જશે, તેમજ બબૂલના દાંતણ પણ મળી જશે. તો મિત્રો, અઠવાડિયામાં એકવાર તમે બબૂલ અથવા તો લીમડાનું દાંતણ જરૂરથી કરવો. તેનાથી ખૂબ લાંબા સમય સુધી તમને દાંતની સમસ્યાઓ થશે નહીં. નંબર 6, મિત્રો, જ્યારે પણ આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે બહારના વાતાવરણમાં ખૂબ જ મોટી માત્રામાં વાયરસ અને બેક્ટેરિયા રહે છે અને આપણે જેવા તેવા લોકોને હાથ પણ મિલાવતા હોઈએ છીએ. તેના હાથમાં લાગેલા બેક્ટેરિયા આપણા હાથમાં પણ લાગતા હોય છે, જેથી બહારથી આવ્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલા અથવા તો ખોરાક લેતા પહેલા હાથને સારી રીતે ધોવાની આદત રાખો અને 80% રોગોથી બચાવશે. નંબર 7, જે પણ લોકો કબજિયાતથી પીડાતા હોય છે તેના માટે એક રામબાણ ઉપાય છે કે તમે ખોરાકમાં ફ્રૂટનું સેવન કરો. પાણીવાળા ફ્રૂટનું વધારે સેવન કરવું જોઈએ. પપૈયામાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. સાથે સાથે પાણી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ભેગું કરવું. નંબર 8, ખાસ વૃદ્ધ લોકો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે સાદું માસ્ક પહેરવાની આદત રાખો. આ માસ્ક તમને બહાર રહેલી ધૂળથી બચાવશે, એટલે કે તમને ફેફસાની બીમારીથી બચાવશે અને શ્વસન તંત્રને લગતા રોગો તમારાથી દૂર રહેશે. જેથી ઉપયોગ જલ્દી કરો. આ મસ્ત તમને મેડિકલ શોપમાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે. નંબર 9, સ્વસ્થ રહેવા માટે ફોટા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો સવારે સૌથી પહેલા ચા પીવે છે. જો સ્વસ્થના દ્રષ્ટિકોણથી જોવું હોય તો આ આદત યોગ્ય નથી. સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ. એક ટૂંકાદો વ્યક્તિએ દિવસમાં લગભગ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. જેટલું વધારે પાણી પીશો તેટલી જ તમારા શરીરની ગંદકી તમારા શરીરમાંથી બહાર જતી રહેશે. હંમેશા એક વાત યાદ રાખો કે તમે જ્યારે પણ પેશાબ કરો છો ત્યારે તે પેશાબનો કલર સફેદ હોવો જોઈએ. જો પેશાબનો કલર પીળો હશે તો તમારા શરીરમાં પાણી પીવાની ઘટ છે. એ વાત હંમેશા યાદ રાખવી
જેથી એટલું પાણી પીવો કે પેશાબનો કલર સફેદ આવવો જોઈએ, તેની એ નિશાની છે. નંબર 10, ક્યારે પણ રાત્રિનો ઉજાગરો ના કરો. રાત્રિનો ઉજાગરો કરવાથી શરીરમાં ખૂબ જ આસાનીથી રોગ પ્રવેશ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે. જેથી ઉજાગરાથી દૂર રહો તેમજ પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો. એક સ્વસ્થ વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7 કલાકની નીંદર જરૂરી છે. મિત્રો, ઉપાય નંબર 11ની વાત કરીએ તે પહેલા, જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો આપને સમયસર મળતા રહે. નંબર 11 કરીને સ્વસ્થ રાખવા માટે તમારે શરીરનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા શરીરનો જેટલો વધુ ઉપયોગ કરશો તેટલું જ સારું બનશે. સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા શરીર સાથે કામ કરવું. જાણકારોના મતે જો તમે તમારા શરીરનો પૂરતો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં એ બધું જ છે જે તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. જો આપણે આપણા શરીરનો જોઈએ તો તેનો ઉપયોગ કરીએ તો 80% બીમારીઓ અદ્રશ્ય થઈ જશે. નંબર 10, શરીરને હંમેશા જવાન રાખવા માટે ઓછામાં ઓછી 10 મિનિટ યોગ જરૂરથી કરો. યોગ કરવાથી તમારું શરીર છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. ખાસ મહિલાઓ જો રોજ યોગ કરે તો તેનું શરીર મોટી ઉંમર સુધી પણ યંગ દેખાઈ આવશે. નંબર 13, મિત્રો, જે પણ લોકોને વધારે પ્રમાણમાં ઠંડા પીણા પીવાની આદત હોય તેમણે આદતને બંધ કરી દેવી જોઈએ. એના બદલામાં લીંબુ પાણી પીવું જોઈએ. અને જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે ખાંડના બદલે ગોળ અથવા તો મધનો જ ઉપયોગ હંમેશા માટે કરવો જોઈએ. ત્યારબાદ નંબર 14, જો તમે ક્યારેય અચાનક ગભરામણ થવા લાગે અથવા તો હૃદયના ધબકારા અચાનક વધવા લાગે ત્યારે જરા પણ ગભરાવું નહીં. તમે ફક્ત શાંત ચિત્ત કરીને ઊંડા શ્વાસ અને તેને આરામથી છોડો. આવી રીતે ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં પૂરતું ઓક્સિજન મળતું રહે છે, જેના લીધે તમારી ગભરામણ 1 થી 2 મિનિટમાં દૂર થઈ જશે. એકદમ ઊંડો શ્વાસ લઈ તેને 2 સેકન્ડ રોકીને પછી ધીરે ધીરે તે શ્વાસને બહાર કાઢો. આવી પ્રક્રિયા તમે 5 થી 7 વખત જરૂરથી કરો. તમને ખૂબ જ લાભ થશે. જો આ પ્રક્રિયા તમે રોજ સવારે કરો છો તો જે લોકો સુવાસ ચડવાની બીમારી હોય છે તે પણ ધીરે ધીરે દૂર થઈ જશે. નંબર 15, જે પણ લોકોને સાંધાના દુખાવાનો પ્રશ્ન રહેતો હોય તેમણે દરરોજ રાત્રે કાચા દૂધમાં આદુ ઉકાળીને પીવું જોઈએ, જેનાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે. મિત્રો, આવા જ વધારે વિડીયો આપણી આ ચેનલ પર આપવામાં આવ્યા છે, તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ તમે જરૂરથી નિહાળજો. સાથે મિત્રો, જો આપ કોઈ પણ ઉપાય જાણતા હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી બાકીના મિત્રો પણ તમારો ઉપાય વાંચી શકે. આ વિડીયોની માહિતી જો પસંદ આવી હોય તો લાઈક અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. રાધે કૃષ્ણ.